વાપી જીઆઈડીસી પોલીસ લાઇન ક્વાર્ટર્સમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસ બેડામાં અરેરાટી। વાપી જીઆઈડીસીના ગુંજન વિસ્તારમાં આવેલ પોલીસ લાઇન ક્વાર્ટરમાં રહેતા અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનીષ સોમા મહેરિયાએ આજે સોમવારે તેમના જ ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા જિલ્લાના પોલીસ બેડામાં અરેરાટી ફેલાઈ છે। ઘટના અંગેની જાણકારી વલસાડ જિલ્લા પોલીસ વડાને મળતા વાપી જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ વાપી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી જઈ મૃતક મનીષ મહેરિયાના મૃતદેહને પીએમ માટે રવાના કરવા સાથે મૃતકે કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે। વાપી જીઆઈડીસી પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગરના વતની 30 વર્ષીય મનીષ સોમાભાઈ મહેરિયા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા। તેઓ પોતાની પત્ની સાથે વાપી જીઆઈડીસીના ગુંજન વિસ્તારમાં આવેલ પોલીસ લાઇનના ક્વાર્ટર્સમાં રૂમ નંબર 15માં રહેતા હતા, જ્યાં હાલમાં વેકેશન હોય તેમના પત્ની વતન ગયા હતા। સોમવારે તેઓ ઘરમાં એકલા હતા ત્યારે રસોડામાં છત પર લાગેલા પંખાના હૂક સાથે નાયલોનની દોરી બાંધી અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। ઘટનાની જાણકારી વાપી જીઆઈડીસી પોલીસને થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે મૃતકના પિતાને ઘટનાની જાણકારી આપી હતી, જે બાદ તેમના પરિવારજનો પણ હાલ સુરેન્દ્રનગરથી વાપી આવવા નીકળ્યા છે। જ્યારે મૃતક મનીષ મહેરિયાના મૃતદેહને પીએમ માટે રવાના કરવા સાથે મૃતકને કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।